દેવાંગ દેવાંગ હા હવે બોલ ને શું કામ છે? પેલા કામ કરી લો પછી હું આવું. એક મિનિટ. અરે હજી મેં ફાઇલ હાથમાં લીધી છે, ચેક કરતો હતો કે મારું કામ પત્યું છે કે નહીં. ત્યાં તું આવી. બોલ શું કામ છે? ઓફિસે જાઓ ને એની પહેલા તમારે બેનબાને લેવા જવાના છે. શું? હા મીરાને લેવા જવાનું છે મારે? શું કામ? કારણ કે અહીંયા આવે છે. શું કામ? શું અહીંયા આવે છે? 3 દિવસ થયા છે હજી અહીંયા આવી હતી ને રોકાઈને ગઈ છે એ વાતને. તો હવે કઈ વાત ઉપર અહીંયા આવે છે રોકાવા? મને શું ખબર, એમનો ફોન આવ્યો હતો કે અહીંયા આવે છે, એમને આવવું હશે, રોકાવું હશે. શું તું પણ તારે એને કહી દે ભાઈને ફોન ઉપર કે તમે તમારા ભાઈ સાથે વાત કરી લો, તમારા ભાઈ આ પડે તો જ અહીંયા આવજો. હું એની સાથે વાત કરી લેત ને પછી. પણ હું શું કામ ના પાડું? મારે શું કામ કોઈને ના પાડવું જોઈએ? જેને જે કરવું હોય એ કરો. એમનું ઘર છે, એમના પપ્પાનું ઘર છે, એમને મન પડે ત્યારે આવે. અરે અહીંયા આવે એની સાથે મને કંઈ વાંધો નથી. અહીંયા 2-4 દિવસ રોકાય તો પણ હું કંઈ કહેવા માટે કોઈની સાથે બંધાયેલો નથી. પણ તને ખબર છે હા બેનબા અહીંયા આવે છે પછી એમના ઘરે શું થાય છે? એમના ઘરે તો રોજના રોજ ઝઘડા જ ઊભા હોય છે. તો પછી શું કામ ને અહીંયા આવતી હશે? એમના ઘરે શું કામ ઝઘડા થાય? શું કામ ઝઘડા ના થાય? વારા ઘડી અહીંયા રોકાવા આવે તો તું જ કે હા તું આ ઘરની વહુ છે, હવે આ ઘરમાંથી તું વારા ઘડીએ તારા પિયર રોકાવા જાય તો મમ્મી તને કઈ કે ના કે? એવું થાય છે ત્યાં. તમે મારા પર શું કામ ગુસ્સો કરો છો? મને શું કામ આ બધું કહો છો? હવે એ બધું તો તમારે જોવાનું હોય ને. અને એમ જો બેનબાઈ આવે છે તો શાંતિથી રહી છે ને, પરમિશન લઈને જ આવતા હોય. એમાં એમના ઘરે શું કામ ઝઘડો થાય? અને કંઈ નાના તો છે ને, એને એમના લગ્ન થઈ ગયા છે, એમને ખબર પડે છે કે શું કરે છે ને શું નહીં. હા પણ છતાંય હા કોઈને કોઈ જગ્યાએ અટવાય છે. હા દર વખતે અહીંયા આવે છે ને એમના સાસુમાને નથી ગમતું. અને હું તો કહું છું કે આવી રીતના કોઈ પણ બેન દીકરીએ ક્યારેય પણ પિયર આવવું અને જવું આવું કરવું જ ના જોઈએ. કામ પ્રસંગે આવે, વારે તહેવારે આવીને રોકાઈને જતા રહે એ સારામાં સારું કહેવાય. પછી વધારે કે અહીંયા 15 દિવસે ને 15 દિવસે પડ્યું ના રહેવાનું. કરવાનું શું છે મને કહી દો. ફોન કર અને તું જ ના પાડી દે કે અહીંયા રોકાવા ના આવે. તમારી પાસે નંબર છે ને બેનબાનો? તમે ફોન કરો ને ના પાડી દો કે હું તને લેવા નહીં આવું. મને છે ને ખાલી ખોટી આ બધી વાતમાં વચ્ચે નહીં લાવતા. આ ખાલી ખોટું બેનબાને ખોટું લાગી ગયું તો હું ફોન કરીને ના પાડીશ તો મારે છે ને કોઈ ઝઘડા નથી કરવા. અચ્છા મારા ઉપર તો ફોન આવ્યો નથી, મને તો એમણે કોઈ વાત કરી નથી, તો હું શું કામ સામે ચાલીને ફોન કરું? તો બેનબા ઘરે આવશે ને તો હું કહી દઈશ કે મેં તો તમારા ભાઈને કહ્યું હતું કે તમને લેવા આવે, એ લેવા નથી આવ્યા ને એમાં હું કાંઈ ના કરી શકું. કદાચ એમને તમારાથી વાંધો હશે. હા તો વાંધો નહીં, તારે એને જે વાત કરવી હોય એને કરી દેજે, મને કોઈ પ્રોબ્લેમ નથી. બાકી આવી રીતના એ ઘરે આવે છે ને મને જરાય ગમતી વાત નથી. અહીંયા તમને લોકોને ગમતું હોય, ફાવતું હોય તો તમે જલસા કરતા હોય, મારે નથી જોવાનું. બાકી મારે તો છે ને ત્યાં જીજાજીની વાત પણ સાંભળવી જ પડે છે, એટલા માટે તમને કહી રહ્યો છું. તમારી બેન છે, તમને સારું લાગે એ કરો. ખાલી ખોટી મને આ બધી વાતમાં વચ્ચે લઈ લીધી સવારમાં. જો તમને મન ફાવે ને તો એમને બોલાવો, ન ફાવે ને તો નહીં બોલાવતા પ્લીઝ. હું કોઈને કાંઈ ફોન નથી કરવાની. ઠીક છે, હું પણ કોઈને કાંઈ ફોન નથી કરવાનો. અહીંયા આવે ને પછી જોઈ લઈશ. મીરા આ પછી કરને પેલા મને ચા બનાવી દે ને, આજ માથું દુખે છે. શાંતિ રાખો ને, કઈ વસ્તુ ભૂલાઈ જશે તો થોડું ત્યાંથી પાછું અવાશે કાંઈ. એટલે તું ક્યાંય બહાર જાય છે? હા મારા મમ્મીના ઘરે જાઉં છું અઠવાડિયું રોકાવા માટે, કંઈ કામ હતું. પણ મીરા હજી તું ગયા અઠવાડિયે ત્યાંથી રોકાઈને આવી અને પાછી આ 3 દી ગયા નથી ને તું ત્યાં રોકાવા જાય તો શું થઈ ગયું? મારા માવતરનું ઘર છે, કંઈ તમને પૂછીને જવાનું મારે? પણ મીરા આવી રીતે વારે ઘડીએ જઈએ ને બેટા તો આપણું માન ન રહે ત્યાં. તમે મારા માનની શું કામ ચિંતા કરો છો? મારી મરજી, મને મજા આવે એમ કરું, તમારે શું? મારે શું એટલે તું આ ઘરની વહુ છે, આ લગ્ન કરીને આવી, આમને આમ જો તું પિયર જ જયા કરીશ તો આ ઘરની થઈશ ક્યારે? શું થવું છે આ ઘરનું મારે? લગ્ન કરીને આવી એનું એ પ્રૂફ છે કે હું આ ઘરની જ છું. જોવો આ ઘરમાં, જોવો આ આડોશ પાડોશમાં સગાવાલામાં બધાની વહુઓ જતી હોય છે, કોઈ પૂછવા નથી રોકાતું, પણ મારે તો બધે પૂછીને જ જવાનું. બધાયની વહુ છે ને દર અઠવાડિયે નથી જતી, એ મહિને 2 મહિને 3 મહિને એકાદ આટો મારીને એ જ દિવસે આવી જાય. અને આ તું જાય એટલે 4-5-6 દિવસનું તો હાજુ કરીને આવે. તમારે કામ હોય ને એ બોલો, મારે મોડું થાય છે. બસ બેટા એ જ કે હવે છે ને મારાથી વધારે કામ નથી તો થતું. ન કરો ને, પણ કોણ કહે છે કામ કરો? કામવાળી બંધાવી લો. અને તમારાથી ન થતું હોય ને તો અડોશ પડોશમાં ઘણા વ્યવહાર કર્યા છે, કોઈને કહેવાય થોડું કામ કરી આપે. તો એ લોકો મને નહીં કહે કે તમારાથી કામ નથી થતું તો પછી વહુને પિયરે શું કામ મોકલ્યા કરો છો વારે ઘડીએ? ગામના મને સલાહ આપશે એમ મારે કરવાનું. જો મારે મારા મમ્મીના ઘરે જવું છે, મારે કામ છે. અને આમ પણ
અહીંયા શું કામ હોય છે? રોજનું રોજ કામ તો બધું થાય જ છે ને. 2 દિવસ રોડવી લેવાય, એટલું બધું બોલવાનું ન હોય એમાં. તું દર 15 દિવસમાં 6 દિવસ તો ત્યાં હોય, 3-4 દિવસ કરીને તું 5-6 દિવસે આવે. તો તો નહીં મીરા, એવી રીતે ન જવાય. સમજતી કેમ નથી? તમે તો કંટાળો લેવડાવો છો. આખો દિવસ કચ કર્યા જ કરો છો, બીજું કાંઈ કામ નથી. આ લપ કરીને આટલી વખતમાં 2 વખત, આ લપ કરીને આટલી વારમાં 2 વખત ચા બની ગઈ હોત. તો હું તને એ જ કહું છું, ચાલ ચા બનાવો ને મારા માટે પણ બનાવજો. ના. માથું ચડ. વહુ તું છે આ ઘરની, અને મારાથી નથી ઊભું થવાતું, પગ દુખે છે મારા. તો તારે મને ચા બનાવીને આપવાની હોય, એને બદલે તું મને ઓર્ડર કરે છે કે તમે ચા બનાવો. ત્યાં હોલમાંથી અહીંયા પહોંચી ગયા તો વાંધો ન આવે. એટલે મારે 2 ડગલા ચાલવાનુંય નહીં. તમે કહ્યું ને કે ચલાતું નથી, મેં ક્યાં તમને હા કહ્યું? તો ત્યાં પ્લેટફોર્મ પાસે ઊભા રહીને ચા નથી થતી, પગ દુખે છે મારા. ચેર લઈ લો, ઘરમાં આટલી ચેર શું કામની છે? ચેર લઈને બેસી તું જાઓ. આટલું બધું મને શીખવાડે છે, એના કરતાં મને ચા બનાવી દે. તમને શું લાગે છે તમે રાડો પાડશો ને મને ફરક પડશે? બિલકુલ નહીં. 1 નંબરની નકટી માણસ છું, નથી બનાવી આપી તો. ક્યાં અમારા કર્મે લખાણી છે તું? એ તો હવે તમારા ખરાબ કર્મો હોય એના ફળ તમને મળતા હોય. ના. તમને યાદ નથી તમે ક્યાં ખરાબ કર્મો કર્યા હતા એ? કર્મો તો સારા જ હતા, પણ તું લમણે લખાઈને આવી છે. હા, પણ એ તો ખરાબ કર્મોનું ફળ જ મળ્યું હશે ને. કંઈક કર્મો કર્યા હશે તો ભોગવો છો મને. જો બહેસ કરવાનો કોઈ ફાયદો નથી, મને મોડું થાય છે. બીજું કાંઈ કામ હોય તો બોલો, નહીંતર હું જાઉં. એ તો મને ખબર જ છે કે તું મારા હાથમાં ને મારા મોઢામાં રહેવાની જ નથી. હમ. તું જે કરવાની છે એ જ કરીને રહેવાની છે. તો શું? તને કઈને કઈ ફાયદો નથી. તો ન કયો ને. પણ યાદ રાખજે, હમ. આગળ જતા જો આવું ને આવું તારું વર્તન ને વલણ રહ્યું ને હમ. તો પસ્તાવાનો વખત તારે જ આવશે. કાંઈ વાંધો નહીં, હું જોઈ લઈશ. કોણ જાણે શું. જોઈ લઈશ એટલે? જોઈ લઈશ એટલે? મને લાગ્યું તમે ગયા, પણ તમે તો પાછા આવ્યા. એટલે એમ કે મેં જે કર્યું છે ને, આ જે કર્મો હું કરી રહી છું ને ભોગવી પણ હું જ લઈશ. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, સમજ્યા? અને ફટાફટ ગયા ને ફટાફટ આવ્યા ને તો પગમાં કાંઈ વાંધો નથી, પણ 1 ચા બનાવવાનું કોઈ કહી દે એટલે પૂરું. તે મને એમ કીધું ને હું જોઈ લઈશ, એટલે મારે પાછું આવવું પડ્યું કે તું શું જોઈ લેવાની હતી. અને મીરા, સાચું કહું, ઘરની વાત બહાર રસ્તા પર જાય ને તો એ આપણા જ ઘરની આબરૂ જાય. તો ધીમે શું બોલો કામ ને, તું એટલે વાત આવું બહાર કરે? ન જાય. ધીમે બોલો તો વાત બહાર ન જાય. મીરા, મને નહોતી ખબર કે તારા મા બાપના સંસ્કાર આવા છે, નહીં તો હું તારું નક્કી જ ન કરત. સાચી વાત છે, પણ હવે જોવાથી તો મજાની રૂડી રૂપાળી લાગે છે, પણ અંદરથી એકદમ કાટ નીચ હરામી એવું લાગે છે ને? હા. એવું જ છે, એવું જ છે. બરાબર પકડી છે તમે મને. ખરેખર હા બા, ઉંમર પ્રમાણે અનુભવો તમારી પાસે બહુ બધા છે. આ અનુભવોને તમારી સાથે લેતા જાવ અને મસ્ત મજાની ચા બનાવીને પી લો જાઓ. કારણ કે હું તો લપ કરીને જવાની જ છું. મારું પેકિંગ તો ઓલરેડી થઈ ગયું છે. લપ કરીને કાંઈ ફાયદો થતો હોય તો ઠીક, ફાયદો તો કાંઈ થવાનો નથી. મને ખબર છે કે તું નહીં જ માને. તું તારા મા બાપની ન થઈ, તું મારી થવાની હતી. બિલકુલ નહીં. બધું ક્યાં બધું મૂકીને જાય છે. કામમાં કાંઈ અવાજ નથી, ખાલી જીભડો લાંબો છે, બીજું કાંઈ નથી. માએ કાંઈ જ શીખવાડ્યું. તમને તો પગ દુખે છે તો તમે કેમ આ સાફ કરો છો? મીરા ક્યાં ગઈ? કોને ખબર ક્યાં ગઈ? કોને ખબર ક્યાં ગઈ એટલે? ક્યાં ગઈ એમ પૂછું છું. ગઈ છે એના માવતરે. પણ હજી હમણાં તો ગઈ હતી અને પાછી એના માવતરે ગઈ. તમારે ના ન પાડી દેવાય. સવારથી મારું માથું દુખે છે, મેં એને ખાલી એટલું જ કીધું કે મને થોડી ચા બનાવી દે, તો એણે તો એને 2 પાનાનું ઝાડી દીધું અને ન બોલવાના શબ્દ બોલી છે મને. ન બોલવાના શબ્દો બોલી એટલે? હા. અરે પણ દર વખતે થોડું કાંઈ આવું હાલે. બેગ ભરતી હતી તો મેં ખાલી એટલું કીધું કે ક્યાં જાય છે બેટા? તો કે મમ્મીને ત્યાં 3-4 દિવસ રોકાવા. મેં કીધું હજી હમણાં જ તું જઈને આવી? તું જઈને આવી એને 3 દિવસ થયા. તો કે લે, મારા માવતરનું ઘર છે, મારા બાપનું ઘર છે, મને જ્યારે ફાવે ત્યારે હું જાઉં. એને ખબર છે કે તમારી તબિયત બરાબર રહેતી નથી, તો પછી આવી રીતે દર વખતે વહી જાય એ વાત યોગ્ય ન કહેવાય ને. કીધું મેં એને કે મારાથી ઊભું નથી રહેવાતું, તો પાછી મને કહે છે કે જાઓ મારા માટે ને તમારા માટે ચા બનાવો, એટલા તો ઓર્ડર કરે. અને મારા મોઢામાંથી તો એવા ખરાબ શબ્દો ન નીકળે એવા ખરાબ શબ્દો એણે વાપર્યા. તો હા, પહેલેથી એને આપણે બહુ સારી રીતે રાખીએ ને, આ એનું જ પરિણામ છે. હા. સમજ્યા તમે? શરૂઆતમાં જ્યારે લગ્ન કરીને આવીને
અને પછી એ કહેતી તો તું એને પિયર જવા જ દેતો, પ્રેમથી જવા જ દેતો. ત્યારે તે કાંઈ ન વિચાર્યું કે આ હું જેને દૂધ પાઈને સાપ ઉછેરું છે ને એ જ મને કડવા દોડવાનો છે. હા. અને આ ઈ જ થયું છે. માણસે લગ્ન હું કામ કર્યા હોય કે ઘરમાં બધા ઈ કામ કરી શકે એવી એક પત્ની ઘરે આવે હે, પછી એના માવતરની સેવા કરે. અરે સેવા ન કરે તો કાંઈ નહીં, પણ જ્યારે તબિયત સારી ન હોય ત્યારે તો એ ઘરમાં રહેતી હોય. હા, હું કંટાળી ગયો છું હવે. અને આનું કાંક કરવું તો પડશે તો બા. એણે મને એમ કીધું આખા ગામની વહુ જાય છે પિયર, તો મારે નહીં જવાનું. મેં કીધું એ બધા 2, 3, 4, 6 મહિને જાય અને એ એક દીમાં સવારે જઈને સાંજે આવી જાય. હા. અને તું આ હજી તો 3 દી નથી. અને હા, પાછી મને એમ કહે કે ચા પીવે ને કામ કરો ને તો આજુબાજુવાળાને બોલાવી લ્યો, એ કરશે કામ. આજુબાજુ વાળા થોડા અહીંયા કામ કરવા આવે. મારા ઘરમાં વહુ છે તો આજુબાજુવાળા આવવાના છે. ઉલટાના મને એ લોકો એમ કહેશે ઘરમાં વહુ છે તો એને મોકલી હું કામ દ્યો છો અને અમે નહીં આવીએ તો મારું હું મોઢું રહે. સાચી વાત છે તમારી, પણ હવે આનો કાંક રસ્તો તો કાઢવો પડશે. શું કાઢીશ તું કારણ એનો કે રસ્તો? જો આવું ને આવું હાલતું રહે ને તો પછી મહિનામાં ખાલી 2 દિવસ હજી અહીંયા રહે અને 28 દિવસ ન્યા. પણ અશોક, મને તું એ સમજાવ, આ દર અઠવાડિયામાં 2 દિવસ અહીંયા રહે છે ને બાકીના દિવસે ત્યાં હોય છે, તો એના પિયરથી એને કોઈ કહેતું નથી કે આ રોજ ઉઠીને તું સાસરેથી આવે છે તો તારા સાસરિયાને ગમે છે કે નથી ગમતું, તું અહીંયા શું કામ આવે છે? કોઈ એને કંઈ કહેતું જ નથી, એટલે ઈ ચડી વાગી છે આટલી બધી. હા, એ વાત તમારી હાચી કે એને એના ઘરે કંઈ નહીં કહેતા હોય, પણ હવે આજ જ છે ને, આજ જ હું મારા હાળાને મળે અને એની હારે વાત કરી કે હાવ આમ થોડું હોય, તમે ઘરે કોઈ કાંઈ કહેતા નથી એમ. અમારે એક ઘર છે. અને એના ઘરે વહુ છે ને, હા, એ જતી હશે રોજ ઉઠીને પિયર? નહીં ને, નો જ જવા દે. પણ ત્યાંથી કોઈ ફરિયાદ નથી આવતી, ત્યાંથી કોઈ ફોન નથી કરતું, ત્યાંથી એને કોઈ પૂછતું નથી. અને પૂછતું હોય તો આ આપણને કાંઈ કહેતી ન હોય. લગ્ન પહેલા તો બા હું એને મળવા જતો ને ત્યારે કેવી વાતો કરતી હો કે આ આપણા બા છે ને એને હું લગ્ન પછી બહુ સેવા કરે, તમારી સોસાયટીમાં કોઈ નહીં હોય ને એવી રીતે હું રહી. પણ એવું જ થયું, આપણી સોસાયટીમાં એની જેવું કોઈ નથી. હા હે? હા, માથું નીચું કરી દીધું મારું ને તારું બેવનું. અને આ ગામવાળા આજુબાજુવાળા બધા પૂછે નહીં, જોવે નહીં કે આ રોજ ઉઠીને આ બિસ્તરો ભરીને કપડાં લઈને જાય છે તો એને કોઈ રોકતું ટોકતું નહીં હોય? વાત જ એ છે ને. અને હગાવાલા જો અહીંયા ઘરે આવે ને તોય કોઈ દિવસ એ ઘરે તો હોતી નથી, હોય જ નહીં. હા. અને અત્યારે જો હવે પછી બધાય હગાવાલાને ખબર પડશે ને તો પછી બધી ખબર પડી જાય કે હા બાની તબિયત સારી નથી રહેતી તો એની બહુ આમ વહી જાય છે તોય આપણી આબરૂ જાહે. હા, પણ કાંઈ નહીં, આજ જ હું મારા હાળાને મળી અને એની હારે વાત કરું છું. હો, તમે કાંઈ ચિંતા નહીં કરતા બા. હા, અને હું કરી નાખું. લાવો. ના તારે નથી કરવું, હું ધીમે ધીમે કરું છું. અને હું એમ કહું સાંજે વઘારેલી ખીચડી કરું તો એને દહીં ને દૂધ ને ખાઈ લઈશ ને તું? મને શીખવાડજો, હું કરી. તમે તારે અરે હું ખીચડી મૂકીને બેસી જઈશ. હા, જા. ભાભી બા કેમ છો? મજામાં છું. તમારા ભાઈ આવ્યા તા લેવા? કોઈ નથી આવ્યું, પણ કઈ વાંધો નહીં. મારા પિયરના ઘરના રસ્તા તો મેં જોયા જ હોય ને. જોયા હોય, મેં એમને કહ્યું હતું. આ તમે ફોન કર્યો હતો ને એટલે મેં વાત કરી હતી. પણ તમારા ભાઈ કોઈના બાપનું માને? ભૂલક્કડ છે, ભૂલી જાય એવો છે. સ્ટેશને આવે ને તોય ભૂલી જાય એમ છે કે હું કોને લેવા આવ્યો છું. કાંઈ નહીં, જવા દો. તમે આવ્યા અને મને બહુ જ ગમ્યું. મને પણ સાચું, આ થોડા દિવસ થાય ને એટલે કે આ 2-4 દિવસ થાય ને એટલે તમારી યાદ આવી જ જાય. બોલો બોલો, ખરેખર તમને મારી યાદ આવે કે પછી જે સમજો એ પણ યાદ આવે છે. શું કરે છે મમ્મી? અહીંયા છે તો હમણાં તો ખબર નહીં, ગયા હશે, કામ હશે તો ધાબે. તમારે શું ચાલે છે? બાકી બધી શાંતિ છે ને? બધી શાંતિ. અમારે શું હોય, કામ કરીએ ને હરીના નામ લઈએ. સાચી વાત. અરે આટલી મમ્મી, નાની ઉંમરમાં હરીના નામ લે તારી ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે તો દીકરી મારી શું કે મને કઈ સમજ નથી પડતી. શું થયું મમ્મી? તમને ડાઉટ છે? ભાભી ભાઈ પણ
એટલે મજાક કરે છે મજાક. તમારી દીકરી છું, આ શકલ પરથી ખબર નથી પડતી. તો તને તારી આ માની યાદ કેમ નથી આવતી? આ ઘરમાં આવી તો આ તારી ભાભી થાય, બરાબર છે? હમ તો તારે પેલા બૂમ કોને પાડવાની? મમ્મી ક્યાં છો, શું કરો છો? ભાભીને મેં એ જ પૂછ્યું કે મમ્મી શું કરે છે. હજુ એ જવાબ દે એ પહેલા તો તમે આવી ગયા, તો બૂમો કેવી રીતે પાડું? વાહ રે વાહ, ક્યાં ને એવી મને ખબર છે, સંભળાય છે મને તારો અવાજ, બરાબર બોલો, છે? એને અવાજ સંભળાયો ને તો એ ના આવે સામેથી. હા તો દાદરા ઉતરીને આવું તો એટલી તો વાર લાગે ને, તારી જેમ નથી હજી ઘોડા જેવી. સોરી મારી માં, મારી ભૂલ થઈ ગઈ. આટલી માને નો ભૂલી જવાય હારે ગયા પછી. યાદ રખાય જરીક. બસ ભાભી તો કરો. કાલ આવી છે. મમ્મી બસ કરો, હજુ બેનબા આવ્યા છે, આવીને બેઠા અને વાત કરતા હતા. પાણીનું પૂછવું ભૂલી ગઈ, હું પાણી લેતી આવું. હા. છે ને તારી ભાભી છે ને એની હારે બહુ છે ને એટલી બધી મીઠી મીઠી નો થા. મમ્મી ડરાવો છો શું તમે મને? શું મીઠી મીઠી નહોતા? ભાભી છે, એની સાથે સરખું નહીં બોલું તો કોની સાથે બોલીશ? બહુ સારું બોલે, બહુ હોશિયાર નો થા. ખાઈ લાવી કે શું લાવું? ખાઈ નો લે. પાણી હમણાં ચા મૂકું. હા ચા મૂકું નહીં, બનાવવાનું દૂધ મુકાય. હવે તો ઈ પારકી થઈ ગઈ, હવે ભાગ્ય આવે છે ને ઈ વળી મમ્મી. પાછી. ચા બરાબર છે, બેસ્ટ વસ્તુ છે ચા. બદામ વાળું દૂધ તો કઈ પીવાની વસ્તુ છે? છી. મને ખબર હતી કે મારા નણંદબાની પસંદ શું છે. આ બેનબાને છે ને દિવસમાં 15 વાર તમે ચાની ઓફર કરો ને તો પણ એ તો હા જ પાડશે. ક્યાં તને છે? બહુ ખબર છે તારી આ નણંદની પસંદગી. કા બેટા? ખબર જ હોય ને, હવે મને ના ખબર હોય તો કોને ખબર હોય? એ છોડો હવે, તમે બંનેને ભાઈને ફોન કરો ને, ક્યાં છે, ક્યારે આવવાનો છે? એ તો ગયા ને ઓફિસે, એ થોડી આવવાના આવે. અને એમ પણ પહેલા એમ કહો કે આ તમારા ઘરે બધા કેમ છે? મજામાં છે? બધાની તબિયત સારી? ઠીક ઠીક ચાલ્યા કરે. આ સાસુમાની ઉંમર થઈ ગઈ છે ને એટલે કચકચ કર્યા કરે, પણ હું કઈ ધ્યાન ન દઉં. એ બોલે એની રીતે અને હું મારી રીતે. ધ્યાન નો દવાળી થામાને આમ છે ને વારે વારે એ નો હોય પિયરમાં. હારે એમ હારા લાગી. ગમે એમ તો તારે હાવું છે, તારે સેવા કરવાની ફરજ પડે. નથી ગમતું હું આવું એ તો જતી રહો ત્યારે. ના ના, મમ્મીનો કહેવાનો મતલબ એમ છે કે તમે અત્યારે પૂછીને આવ્યા છો ને, કોઈ કઈ બોલ્યું તો નથી ને? ભાભી પૂછ્યા વગર થોડી આવતી હોય કઈ. આટલું પેકિંગ કર્યું, થેલો જોવો મારો કેટલો મોટો છે, એમને મવાતું હશે? કેટલા દી રોકાવા આવીશ? નક્કી તો નથી, 7-8 દિવસનો પ્લાન છે, પછી વધઘટ થઈ શકે. હા આમાં એટલે આ નણંદ ભોજન બસ હવે શું? મતલબ ફરવાનું ને બાર અરવા ફરવાનું ને જલસા. હે ક્યાં ફરવા જઈએ છીએ? શું તમે પણ મમ્મી? મમ્મી પાણીપુરી ખાવા ગયા ને એને ફરવા ગયા ન કહેવાય. ફરવા તો માણસ આઉટ ઓફ કન્ટ્રી જાય ને એને ગયા કહેવાય. ઓહો હો, તો આપણે માં દીકરી જરૂર જાઉં. જાશું આપણે એક દિવસ જરૂરથી જ જાશું. ભાભી ચા? ચા? હા. નાસ્તો? કઈ જ નહીં. ચા ના ના, નાસ્તો બનાવજે ને. બટેકા બહુ બહુ ભાવે છે પણ એ નહીં બોલે. બનાવી નાખો. જે બનાવે થોડું બનાવજો મારા એક માટે, મારા અને મમ્મી બે માટે. બહુ ભાભી હારી લાગે છે. હશે બાપા, ભૂલ થઈ ગઈ. મમ્મી જો શાંતિથી રોકાવા આવી છું ને, ગુસ્સો ન કર્યા કર. ચૂપ રહે. ભાભી ભાભી બહુ નહીં કરતી હો. હા, અમાને ભૂલતી નહીં પેલા. બિલકુલ નહીં મમ્મી. હા, અંજા કપડા ચેન્જ કરી લે, હાડી કાઢ નાખ. ડ્રેસ પહેરવાનું અહીંયા. 5 મિનિટ બેસવાનું હતી. હા, હાડી કાઢીને ડ્રેસ પહેરી લે. હા બાપા. જીજાજી, તમે આ રીતે ફોન કરીને અત્યારે અર્જન્ટલી મને અહીંયા શું કામ બોલાવ્યો? હા, તમે શું ધારી છે એ કહો ને. હે હા, 3 દી અને 3 દી તમારી બેન તમારી ઘરે આવે છે, એ તમારે પહોંચાણ છે? હે આમ જો અમે હેરાન થઈ ગયા છે વિહાવ. સમજુ છું જીજાજી કે પણ તમને કેટલી વાર ફોન કરીને કીધું છે, તોય ફોનમાં એવો જવાબ આપે તમને કે અમે વાત કરવી પણ નથી, કાંઈ થતું નથી. તમારું શું કરવાનું છે એ તમારે કરવાનું શું એ કહો ને. જીજાજી તમે કયો એ હું કરવા તૈયાર છું. મારી બેનને સમજાવવાના કેટલી વાર પ્રયત્નો કર્યા, પણ મારી બેન છે કે ક્યારેય મારી વાત માનવાની નથી. અને તમે જાણો છો ને કે મારા ઘરમાં મારું કંઈ ચાલતું નથી. ચાલે છે તો બસ એકમાત્ર મારા મમ્મીનું. મારા મમ્મી જેમ કરે છે એમ જ અમે લોકો બધું ગોદવીએ જઈએ છીએ. હો, મારી વાત સાંભળો તમે. મારે તમને વધારે નથી કંઈ કહેવું, પણ અત્યારે તમે મારા બાની હાલત જોવો ને તો તમને દયા આવી જાય. એને એક તો મજા રહેતી નથી, એમાંય અમારે ઊભું રહોડું ઊભા રાંધતા હોય. મને આમ ક્યારેક રોવાઈ જાય, સમજ્યા? આ બહાર જાય ત્યારે એ જ રાંધતા હોય. અત્યારે હું ઘરે ગયો ને તો એ જ બનાવતા હતા બધું. મને કે બટા સાંજે ખીચડી ખાઈ લઈ, મેં તો આ અંતર ખાઈ લઈ. એટલે હા, તમારી બેન છે ને હાવ દયા વગરની છે. સમજુ છું, બધી જ ખબર પડે છે મને.
અને આમ પણ ઘરમાં વહુ હોય છતાં પણ જ્યારે સાસુમાએ આ ઉંમરે બધા ઘરના કામ કરવા પડે ને ત્યારે એક દીકરા તરીકે આપણને પણ લાગી આવવું એ સ્વાભાવિક છે. પણ જુઓ, સાચું કહું ને તો બાજી મારા હાથમાં નથી. તમે મને બોલાવીને ક્યારેય પણ આનું સમાધાન નહીં લઈ શકો. તમારા હાથમાં હતી એટલે જ તમને બોલાવ્યા છે. તમે કાંઈક મારી વાત માનશો. અમારા આજુબાજુ વાળા પૂછે ને કે તમારે વહુ 3 દી ને 3 દી ક્યાં જાય, એટલે હું એની યારે ઝઘડો કરું. તમારે શું પંચાયત છે? કારણ કે મારા મમ્મી બોલાવી રહ્યા છે. મારા મમ્મી 2-3 દિવસે ને 2-3 દિવસે એને બોલાવી લે છે અને બેનબાને પણ આરામ કરવા જોઈએ છે. અમારી ઘરે આવીને પણ એ જ ધંધો કરે છે, નવીન કંઈ કરતા નથી. બસ આખો દિવસ બેસવાનું, રખડવાનું, હરવા ફરવા જવાનું અને એની બેનપણીઓ છે ને એની સાથે ગપશપ કરવાનું. બીજું કોઈ કામકાજ મારી બેન નવું કંઈ કરતી નથી. હા, લગ્ન છે ને એટલે મને એમ હતું કે હવે મારા બાની તબિયત છે ને સારી થઈ જાય, પણ આણે તો મારા બાની તબિયત અમુક બગાડી નાખી છે. આખો દિવસ નકરું ટેટે કરે ઘરે હોય ત્યારે. ઘરે તો વધારે કાંઈ રહેતી નથી અને રાંધવામાં કાંઈ નહીં. મારા બાપ અહીં બધાય કામ કરાવે. મેં ઘણી વાર સાંભળ્યું છે, પણ અત્યાર સુધી છે ને મેં મારા બાને કાંઈ નથી કીધું, મારા ઘરવાળીને કાંઈ નથી કીધું. એક કામ કરો ને, મારા મામા છે ને એની સાથે વાત કરો. કદાચ મારા મામા છે ને એ મારા મમ્મીને સમજાવી લે અને મારા મમ્મી જો મારી બેનને 2 સાચા શબ્દો કહી શકે ને તો સારું છે. બાકી આમાં તો મને નથી લાગતું કે તમે ક્યારેય સુખી થશો કે ક્યારેય હું સરખી રીતે ઘરમાં રહી શકીશ. મને તો ટેન્શન થઈ રહ્યું છે. હા, મારી બેન ઘરમાં આવ્યા કરે છે ને એના કારણે અમારી આજુબાજુમાં પણ વાતો થવા લાગી છે કે આ બેન રીસામણે આવી છે કે શું. અરે લોકોને જવાબો આપીને થાકી ગયા છીએ, પણ શું કરીએ, ભોગવીએ છીએ. આખરે ગમે એમ તોય બેન છે, એને જાકારો તો ના આપી શકું એક ભાઈ થઈને. સાચી વાત છે તમારી, પણ હવે હું કરવું ને મને કાંઈ ખબર નથી પડતી. હા, જો કામે જાઉં ઓફિસે ને એ ન્યાય મારું મગજ નથી રહેતું. ઘરે હું થાહે. જીજાજી તમે ચિંતા ના કરો, હું સપોર્ટ કરું છું તમને. હું મારી બેન સાથે વાત કરીશ અને જલ્દી ને જલ્દી તમને ફોન કરીશ, મનાવવાનો પ્રયત્ન કરીશ. પ્લીઝ તમે શાંતિ રાખો અને તમારું જે મગજ છે ને એને કંટ્રોલમાં રાખો. કંટ્રોલમાં તો કેમ રાખવો? આગળ મારું દુઃખ હોત ને તો હું પી જાત, પણ આ મારી માં ઊભા હરખા નથી રહી શકતા હોય ને પગ એટલા દુખે છતાં એ રાંધતા હોય. જ્યારે હું એ દ્રશ્ય જોઉં ને ત્યારે બહુ દુઃખ થાય છે. પણ શું કરવું, મારથી કંઈ થતું નથી. પણ શું કરવું, મને રસોઈ બનાવતા નથી આવડતું, નકર હું બનાવી લઉં. સમજુ છું કે એક પુરુષ તરીકે જ્યારે આ બધો સમય આવે ને ત્યારે આપણે કંઈ કરી નથી શકતા. અને આમાં પણ તમે દબાયેલા હશો મારી બેનના હાથની છે, કારણ કે મારા મમ્મીની ચડામણી જેવી છે કે બીજા લોકોને હેરાન કેવી રીતે કરાવી નાખવા અને કેવી રીતે તમને લોકોને આવું બધું કરાવીને મજબૂર બનાવવા. જુઓ, હું અત્યારમાં જ જઈને મારી બેન સાથે વાત કરું છું અને ફોન કરું છું. હું છું ને તમારી સાથે, તમે ટેન્શન નહીં લો પ્લીઝ. પણ હવે એ સુધરી જાય તો સારું. અને એને જરીક એમાંય કહેજો કે હવે હાસુ ઘર છે ને એ તારું ઈ કહેવાય. હા, નહીં હું વાત કરીશ. ચાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા તો તને ખબર છે મારા ભાભી કેટલા સારા છે. કોમલ આખો દિવસ મારા ભાભી મારું એટલું ધ્યાન રાખે છે ને, સિરિયસલી. ભાભી મળે ન તો આવે, બાકી મળે જ નહીં. સાચી વાત છે તારી. ચાલ ને આપણે ક્યાંય બહાર જઈએ. હા, બહાર જઈએ. ભાઈ આવ્યો છે, પછી ફોન કરું. ચાલ બાય, ટેક કેર. હા, બહાર તો જવું જ જોઈએ ને, નહીં? હા, વિચારું છું કે આજે છે ને પાણીપુરી, બર્ગર, પિઝા એવું બધું કંઈક ખાવા જઈએ. એકદમ જંક ફૂડ ખાવાનું કહેવાય ને કે ક્રેવિંગ ઉપડી છે મને. ક્રેવિંગ ઉપડી છે અને ઉપડવી જ જોઈએ, શું કામ નહીં? આમ પણ આ 2-4 દિવસે ને 2-4 દિવસે તું અહીંયા આવી જાય છે તો પછી હવે તને બહાર જઈને ખાવાના અભરખા હોય એ બહાર તો આવે જ ને. ત્યાં પણ બહાર ખાવા તો મળે જ, પણ ત્યાં હું ખાતી નથી કારણ કે પેલી ડોશીને કાંઈ ગમે નહીં. એટલે અહીંયા આવું ને તો બધા શોખ પૂરા કરી લઉં. પાછી અહીંયા તો તું પરમિશન લઈને આવતી હોઈશ ને, કે નહીં? આમ તારા સાસુમાને પૂછતી હોઈશ, તારા સાસુમાં તને હા પાડતા હશે, પછી જ એમની પરવાનગી લીધા પછી તું અહીંયા આવતી હશે ને? હા જ તો, પૂછ્યા વગર થોડી આવવાતું હશે કાંઈ. મારા સાસુ એમ તો સારા છે, એટલા બધા કાંઈ ખરાબ નથી. જો તને શું વાંધો છે હું અહીંયા આવી એમાં એ કહીશ કેમ ટોન્ટ મારે છે? જરાક ખોટું બોલવામાં માફ રાખ.
તારા સાસુ માને પૂછવાની વાત તો દૂર રહી, એની સામુય જોતી નથી ઘરમાં. ત- કોઈ નથી ત્યાં, બધી ખબર પડે છે મને. હા, કોઈએ કંઈ કહ્યું નથી મને. હા તો કુમારને મેં જોયા આજે અને મળ્યો, એટલે મળ્યા પછી બધી વાતચીત થઈ. તો શું કીધું? શું કે ફરિયાદો કરતા હતા. બસ મારા દીકરાને બીજું આવડે છે શું? ફરિયાદો કરવા સિવાય કઈ કામ ધંધો છે નહીં તો શું કરે? હા તો શું કરે બિચારા, લગ્ન કરાવીને તને વળાવીને પછી તું 75 દિવસ અહીંયા રહી છે અને 25 દિવસ જ માંડ ત્યાં રોકાણી છે, અને 25 દિવસ તું ત્યાં રહીને એમાંય કેટલી વાર ઝઘડાઓ કર્યા છે તે, તો પછી શું કરે બિચારા? પોતાને અહીંયા વરાળ ઠાલવતા હતા, અહીંયા વરાળ. તારા જેવો ભાઈ તો ભગવાન દુશ્મનને ન આપે. ખબર નથી પડતી કે શું વાંધો છે. આ ભાભીને કાંઈ વાંધો નથી, મમ્મીને વાંધો નથી, તો તને શું વાંધો છે? તારા જેવી બેન તો છે ને કોઈને છે ને, હું તો કહું છું કે નસીબમાંય ના આપે. તો ના આપે ને, હું ક્યાં કહું છું કે આપે? જો આ ડોળાઈ કરવાની કોઈ જરૂર નથી. આ જેટલું તારું ઘર છે ને એટલું મારું પણ ઘર છે. હા તો મેં તને ક્યારેય ના નથી પાડી કે અહીંયા નહીં આવતી, પાડતો તું પણ નહીં. આવે છે ને તો ઘરેથી પરમિશન લઈને અપાય, અને જો ઘરમાં સાસુમાં ના પાડતા હોય ને તો ના અપાય. આપણે ઘર સંભાળીને બેસાય, કારણ કે લગ્ન પછી સાચું ઘર છે ને એ આપણું સાસરિયું જ કહેવાય, પિયરિયું નહીં. સારી સલાહ આપે છે ને તું તો કઈ. કન્યાદાન થઈ ગયું છે, મતલબ કે તું હવે છે ને ત્યાંની સભ્ય છો, અહીંયાની નહીં. બોલી લીધું. કેટલું કચકચ કર્યા કરે છે. જો તારે વધારે ઉપરાણું ખેંચવાની જરૂર નથી એ લોકોની. અને રહી અશોકની વાત, તો એને શું વાંધો છે? મસ્ત ખાઈ પીને એશ મોજ તો કરે છે. ખાઈ પીને અરે બિચારાએ 5 દિવસથી સરખું ખાધુંય નથી. કેમ? ઓફિસે ટિફિન પણ નથી લઈ જઈ શકતા. હા તો હું રસોડું ભેગું લઈને થોડી આવી છું. કેવાય એની માને કે બનાવી આપે એમ. જોઈ છે ડોસીમાની હાલત. હા, બિચારાને કોઠણ પણ નથી મંડાતા, અને તું કહે છે કે ઘરના કામકાજ કરી નાખતા હોય તો? ઝઘડો કરવામાં જીબડો તો બહુ ચાલે છે લાંબો. ડોસી જેવી છે. અશોક તો ઠીક કઈ સારા છે, પણ આ ડોસી છે ને એ જ અમારું ઘર ભાંગી રહી છે. ના ના, તું તારી જાતે ઘર ભાંગીને અહીંયા આવી રહી છે. તું અહીંયા આવવાનું બંધ કરી દે ને, તારું ઘર સંભાળી લે તો, તું અહીંયા આવવાનું બંધ કરી દે ને, તારું ઘર સરખી રીતે સંભાળી લે ને તોય ઘણું છે. પણ જીવનમાં સુખ શાંતિ નામની વસ્તુ તને જોઈતી જ નથી લાગતી. મારે છે ને તારી સાથે કોઈ બહેસ નથી કરવી. તને મજા આવે ને તો અહીંયા બેસ, ને તો અંદર જા. જરાય મજા નથી આવતી, જરાય ગમતું નથી, પણ શું કરું? આ મારું ને મારું ઘર હોવા છતાંય તારાથી હું કંટાળી ગયો છું. કંટાળી ગયો છે તો ન બોલાવ ને મને. શું ફરક પડે છે મને? ખબર નહીં. એકનો એક ભાઈ છે પણ ક્યારે આવું વર્તન કર્યું નથી. બહેનો તો છે ને ભાઈઓની રક્ષા કરવા માટે રાખડીઓ બાંધતી હોય, કેટલો પ્રેમ જતાવતી હોય, અને એક આ ભાઈ છે દુશ્મન કરતાં બેચ. રક્ષા કરવા માટે જ કહું છું બેન કે તારું ઘર છે ને એને સાચવી લે. હા છે ને, એ ધણી સિવાય બીજું કોઈ આપણું નથી. બસ કરને હવે. તું તારી બાયડીને સાચવે છે ને, બહુ મોટી વાત છે. અને હવે મને બતાવતો નહીં. જ્યાં બેસીએ ત્યાં આવી જાય છે. રે આને તો સાચી વાત પણ નથી કહેવાતી. સાચી વાત કરીએ તો પણ ગુસ્સો કરે છે, જાણે કે વાંક આમાં મારો ને મારો જ હશે. મમ્મીને વાત કરીશ તો મમ્મી નહીં માને. ના ના, બેસ ને અહીંયા થોડી વાર હજી ઝઘડો કરી લે. બાકી છે તે ફોન લેવા આવી અને શેનો અવાજ કરે છે ખોટે ખોટો? ચૂપ રહે ને હવે. કઈ કામ નથી. બક બક કર્યા જ કરે છે નકરો, જ્યારે હોય ત્યારે. ચૂપ રહે હવે. આ ઘરમાં તો મારું કોઈ દિવસ કઈ ચાલ્યું જ નથી. તો બહાર જતો રહે ને. અરે જાને મારી માં, હું તારી સાથે નથી વાત કરતો, મારી સાથે તો વાત કરવા દે હવે. ગાંડો. ભાભી, અરે ભાભી ચલો ને યાર. બહાર જવાની વાત થઈ હતી, ભૂલી ગયા હતા ને? યાદ છે ને? તો ચલો, મોડું થાય છે. સાંભળો ભાભી, બા. એટલી ભૂખ લાગી છે ને, મારાથી કોઈ વાત સંભળાય એમ નથી. પહેલા છે ને હું બે ત્રણ જઈએ પણ મારી વાત તો સાંભળો. તમે કેટલા દિવસ અહીંયા રોકાવાના છો? હજુ 4-5 દિવસ. આ કોમલ આવવાની છે, કહેતી હતી કે હું પિયર આવીશ ને તો રોકાવાની છું, પણ એ આવવાની 4 દિવસ પછી છે. હું શું કહું છું, તમે 4 નહીં 5 નહીં ને 5 મહિના અહીંયા રોકાશો ને તો મને કોઈ વાંધો નથી. તો પછી શું કામ લપ કરો છો? પણ તમે અહીંયા રહો છો ને તમારા મમ્મીને નથી ગમતું. તમે અહીંયા રહો છો એ તમારા મમ્મીને નથી ગમતું. આપણે બને એટલું બને છે ને એ પણ તમારા મમ્મીને નથી ગમતું. કાન ભર, હજી કાન ભર, હજી કાન ભર મારી દીકરીને. મારા પ્રત્યે કાન ભર, બરાબર છે? મમ્મી શું છે પણ? મમ્મી મમ્મી એટલે તું હું મને કઈ ગણે છે હું હે તું? એવું આ મારા પ્રત્યે તારા કાન ભરે, તને બુદ્ધિ છે કે નહીં? શું કાન ભર્યા? મમ્મીએ બિચારા એમ પૂછે છે કે તમે ક્યારે જવાના છો? શું તમે? હું પૂછું તને ને હું પૂછું એ જ કે કે- તું રોકાશો ને એ મમ્મીને ગમતું નથી. હા, એટલે ગમતું નથી એટલે કે તમને એ ચિંતા થયા કરે છે કે જમાઈ ત્યાં શું કરતા હશે, આમના સાસુનું શું થતું હશે, એ બાબતને લઈને ચિંતા થાય છે ને, એટલે મમ્મીને નથી ગમતું. તમે આખી વાત બોલવા દો તો થાય ને મમ્મી. તો પછી શું? હજી તો ઘણું બધું મારે પણ બોલવાનું હતું.
ભાભી હારી થામાં બહુ હારી થામાં તારે હારું થવાની જરૂર નથી. હું હજી અહીં મરી છું, જીવતી છું, મરી નથી ગઈ. મરી ગયા તને છે ને બહુ તારી ભાભી એટલી બધી હું હારી લાગે છે. હું પાઈ દીધું ગોળીને તને. જો મમ્મી મને છે ને બહુ ભૂખ લાગી છે. જ્યાં સુધી હું નાસ્તો કરીને નહીં આવું ને ત્યાં સુધી ગુસ્સો બધો અંદર રાખો. આ તે ઘરમાં છે બધું રાત બનાવીને ખવાય ને ના બહાર હું ડાયટું છે પાણીપુરી ખાવા રોજ રોજ. આ પાણીપુરી ખાઈ ખાઈ પૂરી જેવી થઈ ગઈ હાવ. મમ્મી તમારું નામ હર્ષા કોણે રાખ્યું? ને તને એટલે બહુ બળતરા છે ને મારા નામ હારે, મારા શરીર હારે, મારા લુગડા હારે, મારા વાળ હારે. કા મમ્મીનું નામ હંસા હતું. ફેરવીને લગ્ન પછી હર્ષા કર્યું. વાવાઝોડું બેસ્ટ હતું. બોલવામાં છે ને ભાન રાખજે હો તું. હા. બેનબા એવું મને હમણાં કહેતા હતા કે મમ્મીનું નામ અને તું છે ને પડી નો રે હારા ભેગી થા. પણ મમ્મી હજી 8 દિવસની વાત કરીને આવી હતી ને 4 દિવસ થયા છે. રોકાવા દો ને, તમને શું વાંધો છે? હા. ત્યાં પણ મારી સાસુ તમારા જેવી જ છે. એટલે વહુ પ્રત્યે એને પ્રેમ નથી તો નથી. શરમ રાખ જરીક, મમ્મી. શરમ રાખ. માને હાહુ જેવી ગણશો. શરમ આવે છે કે નહીં? પડી પાછળ પિયરમાં હું પડી રહેશો? હારે જાને હારે મોકલીશ તો હખેથી ને રે ને હું છે. મમ્મી જો તમારે તો ખુશ થવું જોઈએ ને કે અમારા બંને વચ્ચે એટલું બને છે. અમે એકબીજાને એટલો સપોર્ટ કરીએ છીએ. હા. કાન ભરો હજી. આ ગામ આખામાં જોવો, નણંદ અને ભોજાઈ હોય ને તો એકબીજાનું મોઢું જોવું એ ન ગમતું હોય. એની બદલે અમે આટલા ભળીને રહીએ છીએ. તમે મને એક વાત કહેશો, આ તમે મને ક્યારના જાવું કહો છો ને, આ તમે બધા કે જતી રે સાચું બોલો, શું ચાલે છે પેટમાં? તને ખબર જ છે બધી, તોય તું મને હે ની પૂછશો? મને આ કે પહેલા ને. તું જાતી પાણીપુરી ખાવા હતી, તું કોને લઈને જાતી હતી હે? કોને લઈને જાતી? તું તારા કાન ભેળા જ કોને ઈ કે તું મને. મૂળ મુદ્દો મને સમજાઈ ગયો. મમ્મી હું શું કહું છું, ચાલો આપણે ત્રણેય પાણીપુરી ખાવા જઈએ. વાત પાણીપુરીની નથી ભાભી. એ જ છે. આ મારા સાસરામાંથી કોઈએ ફોન કર્યો છે અને કહ્યું છે કે મીરાને પાછી મોકલો હે ને. હા તો ના. કે ફોન કરે તાર હાઉનો ફોન આવ્યો તો કે મીરાના વેવાણ મોકલી દ્યો, મારા ગોઠણ બહુ દુખે છે, મારું શરીર કામ નથી કરતું, મારી ઉંમર થઈ ગઈ છે. પણ નહીં, આમ મારે છે ને બોલાઈ જાય કંઈક તને. હા બોલાય જ જઈને બોલવા સિવાય આવડે છે, પણ શું મારી સાસુ તો છે જ બુદ્ધિ વગરની. પણ તમે આવું કરશો ને એ ખબર નહોતી. હા બધું બુદ્ધિ વગરનું જ છે. હા હું બધું બુદ્ધિ વગરનું જ છે. કા બુદ્ધિ તો- વગરનું જ છે બધું. હું તો કઈ બોલી નથી અને મને સમજાતું નથી કે આવી સિચ્યુએશનમાં હર વખતે હું જ આગળ કેમ વહી આવું છું. હા. દીધા ના દીધા કઈ. કોને ખબર? મારો પ્રશ્ન નથી એ બધો. તમે લોકો છે ને પ્લીઝ, તમને ન ગમતું હોય ને તો હું અત્યારે જ મારા સાસરે જવા માટે તૈયાર છું. પણ યાદ રાખજો મમ્મી, તમે જે કરો છો ને મારી સાથે એ બહુ ખોટું છે. તું મારે હારે કરશો, હું નહીં. તું તારી માને હાવ ભૂલી જ ગઈ છો. મને ખબર નથી પડતી. નોખી નવાઈને મને તો લાગે કે આ ભવની તારી માં હશે. મને શું કામ વચ્ચે લાવો છો તમે? હા તો હશે. ભાભી આગલા જન્મમાં મારી માં હશે ને આ જન્મમાં મારી માં હોત ને તો વધારે સારું. હા મૂંગારોને શું હવે કામ આ ઝઘડા શબ્દ કરવા છો? સાંભળવાના હતા મારે. હવે આ શબ્દ કઈ એવું ને ચાલુ. સાંભળવાના હતા મારે. ઇજ્જત તો ઝઘડા કરે મમ્મી સામે. મારા આ દીકરી સોકે દુશ્મન મારી ગમે સમજાતું નથી મને. તમારે જે કરવું હોય એ કરો. હું જાઉં છું મારા સાસરે. અરે પણ ક્યાં આમ તું મારી દીકરીને મારા વિરુદ્ધ કાન ભરશો, તારું ક્યાંય હારું નહીં થાય. તારી વવાઈ આવું કરશે જોજે. તારી પાસે ઢગલો લુગડા ઢવડાવશે, ઠાંડા ઢવડાવશે, હેલે કરીને બહારથી પાણી ભરાવશે. મીરા, હમ સારું થયું તું આવી ગયો. કેમ? અહીંયા ઘરમાં ખબર નહીં કેમ તારા વગર મને ખાલી ખાલી લાગતું હતું. ખબર છે મને. મારા મમ્મીને ફોન કરીને જે કાન ભંભેણી કરી છે ને, જબરજસ્ત ઝઘડો થયો છે મારા મમ્મી સાથે. શું જરૂર હતી મારા મમ્મીને આ બધું કહેવાની? મીરા, મેં તારા સાસુને કોઈ ફોન નથી કર્યો. હા, અશોક એમ કહેતો હતો કે મારો સાળો મને મળ્યો હતો તો કદાચ તારા ભાઈને અને અશોકને વાત થઈ હોય અને એણે તારી મમ્મીને કીધું હોય ને તો ખબર નથી. બાકી કોને મેં- રમાડો છો તમે? કોને રમાડો છો? મને? જો આ તમે જે કરી રહ્યા છો ને એ બિલકુલ ખોટું છે. તમને શું લાગે છે તમે આવી રીતે બોલાવશો અને હું આવી જઈશ એમ? હું ફક્ત ને ફક્ત ઝઘડો કરવા જ આવી છું. પણ બેટા, તારી મમ્મીનો નંબર મારી પાસે છે જ નહીં કે હું એને ફોન કરું. તો ખબર કેવી રીતે પડી કે તમને અહીંયા શું થાય છે? તમારા પગ નથી ચાલતા, તમને ચક્કર આવે છે? કોને કહ્યું આ બધું? અને હા, સૌથી મોટી વાત કે અશોકને ખાવામાં તકલીફ પડે છે. કેમ? હું રસોડું ભેગું લઈને ગઈ હતી. એમ નહીં, અશોકે જ દેવાંગભાઈને કીધું હશે કે મારા મમ્મીને તકલીફ પડે છે, એના પગ દુખે છે અને મીરા છતાંય તમારું નામ લઈને ત્યાં આવી જાય છે. મેં ફોન નથી કર્યો બેટા. તમે રહેવા દો ને. તમે કોને રમાડવાની વાતો કરી રહ્યા છો? જો 100 વાતની એક વાત છે, આ તમે જે આડોળાઈ કરો છો ને કરવાનું બંધ કરી દો. તમને શું લાગે છે કે તમે આવા ઇમોશનલ ડ્રામા રચશો અને હું અહીંયા પાછી આવી જઈશ? મેં કહ્યું હતું ને કે મારા ભાભી પાસે રહેવા માટે હું 8 દિવસ જાઉં છું.
8 દિવસમાંથી હજી 4 દિવસ બાકી છે, એટલે હજુ પણ હું આ ઝઘડો કરીને નવરી થાઉં ને એટલે પાછી જ જવાની છું. પણ બેટા નહીં જતી ને તકલીફ પડે જ છે મને. સાચે જ મારે પગ દુખે છે. હું દીકરો ન હોત ને વહુ ન હોત તો બેટા ન હોય એની આશા ન હોય, પણ હોય એની તો આશા હોય ને. તો એવું માની લો ને કે નથી. તમને ખબર છે આ દુનિયામાં ઘણા લોકો એવા છે જેની પાસે બધું છે છતાં મનને એવું મનાવીને બેઠા છે કે બસ મારું આ દુનિયામાં મારા પોતાના સિવાય કોઈ નથી, તો પણ જિંદગી જીવે જ છે એ લોકો. જો બેટા, તે જ મને કીધું હતું ને કે આપણી સોસાયટીની ઘણી બધી વહુઓ એના પિયર ભલે 3, 4, 6 મહિને જાય, તો હું રોજ જાઉં છું એમાં તમને શું વાંધો છે? બસ આ એવું જ છે. બધાને શું થાય છે એ મારે નહીં જોવાનું, પણ મને પગ દુખે છે, મારાથી વધારે ઊભું નથી રહેવાતું, હું રસોઈ નથી કરી શકતી. તો એમાં રડવા શું માંડો છો? આ તમારા છે ને ડેઈલી સોપના ડ્રામા બંધ કરી દો. જ્યારે હોય ત્યારે રડી રડીને ઘર રાખવાની વાત છે બધી. એટલે 4 દિવસ રોકાવ તો શું ફરક પડે? અરે ઓછું કામ થાય તો ઓછું કરવાનું. રસોઈ ન થતી હોય તો માણસ ટિફિન મંગાવી લે. ક્યાં ભૂખ હાલતી જતી હશે આ લોકોને કે 4 દિવસ ટિફિન મંગાવીને ન ખાઈ શકે? પણ મુદ્દાની વાત એ છે કે મારા ઘરે આગ કેમ લગાવવાની? એટલે તમે મારા ઘરે આગ લગાવી એમ જ ને? મેં નથી લગાવી બેટા. હું એક માં છું અને મેં તો તને ત્યારે સમજાવ્યું હતું કે એકવાર દીકરીના લગ્ન થઈ જાય ને પછી એ સાસરે શોભે. મારી માં મારી સાથે ઝઘડીને મરી ગઈ. તમને ખબર છે કેટલો ઝઘડો થયો અમારા બંને માં દીકરીને? અને એને છોડો, મારો તો ભાઈ પણ મારી સાથે ઝઘડો કરે છે અત્યારે. પણ એમાં મારો શું વાંક છે? તમારો ફોન, તમે ફોન કર્યો હશે, તમે અશોક સાથે કેવડાવ્યું હશે, કાંઈ પણ કર્યું તો હશે ને? ના બેટા, મેં ફોન નથી કર્યો. કહું છું ને, અશોક અને દેવાંગભાઈ મળ્યા હતા તો એ લોકોની વચ્ચે વાત થઈ હોય તો ભલે. અને આ તો ઠીક છે. સાચું કહેજે, તું તો થોડા દિવસે પિયર જાય છે. તારી ભાભી જાય છે પિયર? નહીં ને? તો આપણે ન જવાય ને બેટા. બરાબર, તમારી સલાહ હું માનીશ. તમને એવું લાગે છે? જો ડોશીમાં સાચું કહું છું, મને છે ને શાંતિથી 2-4 દિવસ રોકાવા દો. જેવો મારો સમય પતી જશે એટલે હું પાછી તો આવી જ જવાની છું. અને હવે જો તમે ત્યાં ફોન કરીને કાંઈ ધતિંગ કર્યા છે ને, સાચું કહું છું, રીસામણે જતી રહીશ અને છે ને ખાધા ખોરાકીનો કેસ મૂકીશ, દાવો કરીશ અને શાંતિથી મારા માવતરમાં આખી જિંદગી બેસીશ. તારા માવતર રાખે છે તો એ તો ભલા કહેવાય. નહીં રાખે ને તો આ તમે જે પૈસા આપશો ને ખાધા ખોરાકીના, એમાં રૂમ ચાલુ કરીશ, અલગથી એકલી રહીશ અને વધઘટ થશે તો કમાઈ લઈશ. ના બેટા, એવું ન કરાય. અમારી આતરડી કકળાવીને તું સુખી રહીશ? નથી રહેવું મારે સુખી. મને કોઈ શોખ નથી. આમ પણ હું ક્યાં સુખી છું? અહીંયા ઝઘડાઓ હતા, એ ઝઘડાઓથી દૂર થવા માટે પિયરમાં ગઈ કે ચલો ત્યાં શાંતિ મળશે. તમે તો ત્યાંય આગ લગાડીને બેઠા છો મા દીકરો, એટલે હવે ત્યાંય ઝઘડાઓ છે. આના કરતાં સારું કે એકલી રહું ને કમાઈને ખાઉં. પણ બેટા, અહીંયા તો શું તને દુઃખ હતું? આ પિયર જવાના નામ પર તું જ ઝઘડા ઊભા કરતી હતી ને. હું ને અશોક તો તને કાંઈ કહેતા નથી. અરે પણ તો મારા ભાઈને કહેવાની જરૂર શું હતી કે ખાવાની તકલીફ પડે છે, ટિફિન નથી બનાવી આપતા, બા ચાલી નથી શકતા? એણે પૂછ્યું તો તમને? આવું એડવાન્સ થવાની જરૂર શું હતી? દેવાંગભાઈએ પૂછ્યું જ હશે કે આ મારી બેન અહીંયા રોજ આવે તો તમને તકલીફ નથી પડતી? તો જ અશોકે કીધું. અરે ચૂપ કરો યાર, એકની એક વાત કરીને બેઠા છો. કહ્યું ને કે જ્યાં સુધી 8 દિવસ પૂરા નહીં થાય ને હું નહીં આવું, સમજ્યા? લપ લપ લપ. ક્યારની બેઠી લવારા ઈ કરે છે અને મને કહે છે કે હું બોલું છું. કઈ જાતની બાઈ છે આ? આ બધા દોરા ભેગા કર્યા ને કાંડામાં, બધા ભેગા ન કરાય. 2 કાઢી નાખજે ને 1 જ રાખજે, હનુમાન દાદા વાળો. હા, બધા દોરા ભલે એમને રહ્યા, ખાલી તમે આ ઘરમાંથી મોટી બેનને કાઢી મૂકો ને તોય ઘણું છે. આ બધી બળાઓ આમનામ ટળી જશે. તને મારી દીકરી નડે છે? હે? નડવાનો સવાલ નથી મમ્મી. તમે સમજો ને જરાક લોકોનું, સમાજનું અને ખાસ કરીને જીજાજીનો તો વિચાર કરો. એ લોકોને બિચારાને શું થતું હશે? ક્યારે વિચાર કર્યો છે તમે? એને શું થાય વળી? અને તારે જીજાજી શું થાય? અરે તું બેડારે પહેલેથી અવળાઈ કરશો, મને ખબર છે. બરાબર છે? અવળાય જ કરું છું. હા, તમારી નજરે ચડી ગયો છું, હા મારી બેનની નજરે ચડી ગયો છું, અને સામે પેલા જીજાજીની નજરમાં પણ હું જ ચડેલો છું. મને સમજાતું નથી કે આ બધાની વચ્ચે હું શું કરી રહ્યો છું. હા, તો તું તારી ઘરવાળીને સમજાય? એ તને આંખે કરે છે, તને એટલી બુદ્ધિ હાલે છે? મારી ઘરવાળી અને મને આંખે કરે. હા, ની હારી હારી થઈને ફરે છે. એને કહી દેજે આ મીરાના કાન ભરવાનું બંધ કરી દે. બરાબર છે? એક મિનિટ. હા, નવી વાત ક્યાંથી આવી? મીરાના કાન ભરવાનું કામ મારી ઘરવાળી કરે એમ? હા, નવી વાત નથી, આ જૂની વાત છે. આ તો તને કહેતી નહોતી. આ છે ને સમજાવી દેજે કે મીરાના કાન મારા પ્રત્યે ન ભરે અને જે હોય તે છે ને મારા
મારી કોણ ન બોલે, બરાબર છે? શું છે મમ્મી આ શું તમે આ બધી કોની પાસેથી આ બધી વાતો સાંભળીને આવ્યા છો? કઈ પણ બકવાસ કરો છો? હા, તને છે ને મારી વાત બકવાસ જ લાગશે, બરાબર છે? અરે બેનને એ એની નણંદ હારે હારાહારી રાખે અને મને ભૂંડી કરે, બરાબર? અને મીરા જેવી હોય તે મારે મોઢા બગાડે ને મોઢા મોડે ને હરખી વાત નથી કરતી, નકરી ભાભીને પૂછડામાં પડી રહે. શું કામ? શું કામ? તારી બાયડી કાન ભર્યા ને એટલે. અરે મારી બૈરી શું કામ ને કોઈના કાન ભરે મમ્મી? આ તમે સાચવો છો ને એટલા માટે બેન અહીંયા રહે છે. બાકી બેનને બીજા દિવસે ના પાડી દેતા હોય તો આ ઘરમાં કોઈ માથાકૂટ થાય જ નહીં. મારી બૈરી કોઈના કાન નહીં ભરે, કોઈને કઈ સમજાવશે નહીં, કોઈને કઈ શીખવશે નહીં ને તમારે આ કઈ મનમાં રાખવું નહીં. એ તું તારી ઘરવાળીને સમજાઈ દે છે, કાંઈ બહુ રોકો નહીં એને, બરાબર છે? મેં નહોતું કીધું, મેં તો એમ જ કીધું કે તારા અહીંયા વારે વારે આવવાનું ન હોય, હારાને ઘરે રહેવાય. તો કે ના ના મારે હાવું તો બધું કરી લઈશ, હું અહીંયા આવીશું 10 દી રોકા, એમ કરીને વહી આવી ઠેલો ભરીને. જાતું નથી કે આપણા ઘરમાં થઈ શું રહ્યું છે. તો તું સમજાય ને તાર ઘરવાળીને. અરે શું સમજાવું મમ્મી? શું કહું કે આટલો બધો પ્રેમ નણંદને કરવાનો નહીં એમ કહું તો મારી બેન દુશ્મન થઈ જશે. એ તાર જે કેવું ઈ કે ને સમજાઈ દેજે કે મમ્મી અને બેન વચ્ચે તું આવતી નહીં, તારે બહુ વધારે પડતું બકબક કરવું નહીં, વધારે પડતી સેવા કરવી નહીં. માં હજી જીવે છે, મરી નથી ગઈ. એક કામ કરો ને મમ્મી, તમે બધા થઈને મારું ગળું દબાવી દો એટલે મારો નિવેડો આવી જાય. કારણ કે મારે જઈને આખો દિવસ પેલાને પેલું કહેવાનું, પેલાને પેલું સમજાવવાનું, અહીંયા આવીને આ વાત કરવાની, આ ધંધો કરવાનો થતો નથી. હવે કંટાળી ગયો છું. કામ કરવા જાઉં છું ને તો પણ ઘરની વાતો થઈ જાય છે. ત્યાં અનિલ બેઠો હોય ને સામે તો અનિલને કહેવાય છે કે ભઈલા અનિલ જા તું તારા સાસરીએ જા, નથી સારો લાગતો. આ જ વાત હું તારા મગજમાં ઘુસાડવા માંગુ છું કે તારી ઘરવાળી છે ને મારું મગજ એવો કરી દીધો છે, બરાબર છે? મને આ પોહાતી વાત નથી, તું સમજાય છે. નકર મારે એની હારે છે ને હારી પેટનો ઝઘડો થઈ જાય ઘરમાં. શું ઝઘડો થઈ જશે? આટલા ઝઘડાઓ થઈ રહ્યા છે ને આટલું બધું આ થઈ રહ્યું છે, એ કઈ ઓછું છે મમ્મી? કે તમારે હજી અલગથી ઝઘડો કરવો છે? બોલી જ નથી હજી કાંઈ, હજી તો મેં શરૂઆત જ નથી કરી. અચ્છા, મતલબ કે હવે તમે શરૂઆત કરશો? હા. આ નવું પ્રકરણ શરૂ થશે. તું નહીં સમજાય તો થાહે. અરે મમ્મી હું કોને સમજાવતો ફરું? મારું કોઈ માનો છો ખરા? હા તમને જ કહું છું. ચાલો હા તમે જેને બધી વાતોને મનમાં લેવાનું બંધ કરી દો, કોઈની વાત સાંભળવાની નહીં, અને કોઈની વાતો સાંભળી હોય ને તો પણ ઇગ્નોર કરી દેવાની. ચાલો કરો શરૂઆત. વારે વાહ, એવું તાર ઘરવાળીને કે ને? લે તાર ઘરવાળીને કે હું મારી દીકરીથી દૂર થઈ જાઉં એવું તારે વિચાર છે એમ ને? અરે તમારાથી શરૂઆત કરવાનો વિચાર કરું છું. કરો ને, મારી વાત માનો છો ને તમે? શરૂઆત તારી બૈરીથી કરીને, એ બહુ સમજદાર છે, હોશિયારની દીકરી છે, ઘર બહુ બધું આખું માથે લઈ લીધું છે એટલે એને બધું કહેવાનું તારે. મને હું લેવા કહેશો બધું? ત્રણમાંથી એક વ્યક્તિ મારી વાત માનો એમાંના નથી તો મને શું કામ ને આવીને કહો છો કે પેલું આ કરે છે ને તે કરે છે? જાતે જઈને કહી દો ને. અમને મનાવવાની જરૂર નથી, તારી બૈરીને મનાઈ લે ને એટલે બધું આવી જાય, બરાબર છે? એટલે તને કહીશ, નકર તારું મોઢું કોઈ ન બોલા. મારી બૈરીને મનાવી લઈશ અને સમજાવીને રાખી પણ લઈશ. હવે તમે તમારું કરી લો, વાંધો નથી મને. જાઓ. જોઉં છું કેવી માનસ તારી વાત. એક શબ્દ તારો માનતી નથી તારી બૈરી, એવી છે. કોઈ નથી માનતું. બહુ ઉપરણા લઈને ફરે, મારી ઘરવાળી હારી ને મારી ઘરવાળી બહુ ડાય ને. જોઈ બહુ ડાય, કેવી ડાય છે હો. મારે કોઈને ડાયા બનાવવા નથી. આ બધા સમજી જાવ ને તો સારું જ છે, બાકી કોઈને સમજવું નથી. બધું તારી બીજાના ઘરવાળી ઉપર. સમજી જાવ, અમે સમજેલા જ છીએ એટલે બધું આવી ગયું. તું મને નો સમજે તારી માં શું, બરાબર? મને નોખો કરી દો ને મમ્મી. હા. નોખો કરી દો જેથી કરીને અમે લોકો શાંતિથી જીવી શકીએ. મુદ્દાની વાત આ જ છે, બરાબર છે? આ જ પેટમાં દુખાવો હતો, શું થાવું તું? હજી 6 મહિના નથી પાયણો એને, તારો શબ્દ કાઢશો મોઢામાંથી ને? મારી બેનની બળતરા છે એટલે નોખું થાવું, નકર નથી થાવું. બેનનું બાનું કાઢમાં જા, બૈડી ગેલા હાલી નીકળો તે. બેટા હસો, હા બા. મારે તને એક વાત કેવી છે. હા બોલો ને. દવાખાને જવું છે? ના, મને એવી કાંઈ તકલીફ નથી. આપણા ઘરમાં તકલીફ છે તો એ એક જ છે ને, મીરાની. મહિનામાં 5 દિવસ આપણા ઘરે અને 25 દિવસ એને માના ઘરે. શું કરવું હવે? પટકાઈ જ ગઈશ, પણ થોડાક દિવસમાં એ આવી જાય. સમજ્યા? ના બેટા, એ હવે અહીંયા નહીં આવે. અરે એ એની માના ઘરે ગઈ હતી તો ત્યાં કંઈક ઝઘડો થયો હશે એની મા હારે, અને એની માએ કંઈક ગુસ્સામાં કે આવેશમાં એમ કીધું હશે કે તારી સાસુનો ફોન આવ્યો હતો અને તુંય દેવાંગભાઈને મળ્યો હતો, હા તમારી વાતો થઈ હતી, હા. એટલે એના ઝઘડાનો ગુસ્સો ઉતારવા એ અહીંયા આવી હતી. અહીંયા આવી હતી? હા, પણ ક્યારે? થોડાક દી થયા, અઠવાડિયું 10 દી થયું, અને મને એમ કીધું કે હવે હું જાઉં છું
અને મને મન ફાવશે તો જ આવીશ, બાકી હું આવવાની નથી. હા પણ બા તમારે આ વાત મને તો કરાય ને. શું કહું તને? હું કહું? એક તો તું તારા નોકરીમાંથી ઊંચો ન આવતો હોય, ત્યાં શેઠનું સાંભળવું પડતું હોય, તું થાકેલો પાકેલો ઘરે આવે અને પાછી આ રામાયણ લઈને બેસું તો તારા મનને દુઃખ થાય. અને તેને હું કાંઈ વાંધો નહીં બા, નો આવે ને તો હવે એનું કંઈ કામ નહીં. કેમ બેટા? હા એ આપણને શું આપી દે, ઘરનું ધ્યાન નથી રાખતી, આ 2-5 દિવસે ને 2-5 દિવસે ન્યા જાય છે હે, અને અત્યારે તો કેટલા દિવસ થઈ ગયા ન્યાસ છે. હા તો પણ એના પછી આવું ને આવું એને કરવું હોય તો આપણે એનું કામે શું છે. પણ હું તને એક વાત કહું બેટા, આ એના ઘરનાને ગમતું હશે તો જ એ આટલા બધા દિવસ ત્યાં રહી છે ને. નહીં બા, તો આ છે ને એની મમ્મીને નથી ગમતું, હા દેવાંગભાઈને નથી ગમતું, બસ આ એના ભાભી છે ને એની હારે થોડુંક બને છે સમજ્યા, બાકી કોઈને નથી ગમતું એ ત્યાં જાય એ. તો પણ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. કદાચ આપણા ગયા જન્મના કાક એવા કરમ હશે જેની સજા અત્યારે આપણે ભોગવી છે. પણ અશોક, તું મને એક વાત કહે, મહિનાના 25 દિવસથી ત્યાં રહી છે અને તારા કહેવા પ્રમાણે એની માને નથી ગમતું, એના ભાઈને નથી ગમતું, તો પછી આ કેમ પડી રહી છે ત્યાં? મારા જેવી હોય ને જો મને એક વખત ખબર પડે ને કે આ મને મનમાં નથી દેતા તો હું પછી એનો ઉમરો ન ચડું કોઈ દિવસ. હા બા, પણ કાંઈક તો મજબૂરી હશે એની પણ સમજ્યા? મજબૂરી? હા આ દેવાંગભાઈનું ઘરે કંઈ હાલતું નથી, એ તો એનું કાંઈ સાંભળતાય નથી. તે દિવસે જ્યારે હું મળ્યો ને ત્યારે એ વાત કરતા હતા સમજ્યા. પણ હવે તો છે ને આને કોઈ દી ઘરમાં લાવવી નથી, એ ન્યા જ હારી છે સમજ્યા તમે. અને મને શું કહી ગઈ ખબર છે? હા કે હવે જો મારી સાસુને ફોન કર્યો કે કાંઈ કર્યું ને તો હું ખાધા ખોરાકીનો કેસ માંડીશ, તમારી સામે હું કોર્ટે ચડીશ અને જો હું તમને ધક્કા ખવડાવું એ. ઓહો, એટલી બધી તો એ મને ધમકી આપીને ગઈ. તો પછી આપણે ફોન જ શું કામ કરવો જોઈએ? ફોન કરવાનો બંધ. મેં કર્યો જ નથી. એની મમ્મીએ કંઈક ગુસ્સામાં કીધું હશે, તે મને એમ કીધું કે હું મારા શાળાને મળવાનો છું, પછી મારે શું કામ એની મમ્મીને ફોન કરવો પડે? પણ કહેવાય ને કે એ હતી જ એવી કે એને જરી કંઈ આપણી યારે કાંઈ લાગણી નહોતી, બસ એના ઘર પ્રત્યે જ એની લાગણી. અને દુનિયામાં છે ને દુનિયામાં આ એક કિસ્સો આવો નથી આપણો, ઘણા એવા કિસ્સા બને છે જેનાથી જિંદગી ભાવ ઝેર બની જાય છે. અને હું આજ છે ને આજ બહુ દુઃખી થઈને બોલું છું કે મારા લગ્ન ન થયા હોત ને તો સારું હતું. એટલે તમે બા કાંઈ ચિંતા કરો માં, બધું સારું થઈ જાય અને તમારે કાંઈ ઉપાધિ નથી કરવાની. હું રસોઈ તમ તારે શીખી જાય. રસોઈને નથી પડી, મારી નજર સામે મારા દીકરાનું ઘર ભાંગતા હું કેવી રીતે જોઈ શકું? મીરાબેન કેમ છે તને? હવે અત્યારમાં સારું થયું કે નહીં? હા, દવા લીધી પછી કઈ અસર થયો કે? જો તકલીફ જેવું હોય ને તો ફરી પાછો એકવાર ડૉક્ટરને બોલાવી લઈએ અહીંયા. ડોક્ટર નથી બોલાવવાની જરૂર, સારું થઈ જાય. આ છે ને નાસ્તો અવાર કર્યો ને ત્યાં મને તબિયત ખરાબ થઈ છે, નકર કાંઈ નહોતું. જો નાસ્તો સવારે નાસ્તો કર્યો ને પછી જ આવું થાય છે. નાસ્તો બનાવ્યો કોને? જો આ તારી હવે તામિની તે નાસ્તામાં કઈ નાખ્યું હતું? આવું કરાતું હશે? હું શું નાખું નાસ્તામાં? કેવી વાત કરો તો છો? પછી તારો નાસ્તો બનાવેલો આણે ખાધો પછી એની તબિયત કેમ બગડી? પ્લીઝ ઝઘડો કરવાના મૂડમાં જરાય નથી. એક મિનિટ બેન, તમે આ શું બોલો છો? શું નાખ્યું હતું એટલે? જે નાસ્તો બન્યો હતો એ બધાય ખાધો છે ને, અને તબિયત છે, માણસની તબિયત ગમે ત્યારે ખરાબ થઈ જાય. મતલબ કે સેપરેટલી તને જેને મીરાબેન સાથે વાંધો તો હતો જ, બસ એનો બદલો લેવા માટે થઈને તે નાસ્તામાં કંઈક ભેળવી નાખ્યું, એના કારણે જ મારી બેનની તબિયત ખરાબ થઈ છે. અરે શું બોલે છે તું? ચૂપ રહે. ભાભીનો કોઈ વાત નથી, તબિયત છે ગમે ત્યારે બગડી જાય. હા ના કાંઈ બેન, નહોતું તને.
અને તાર ભાભીને જ વાક છે આમાં. મારો કોઈ વાક નથી. મેં તો પહેલેથી જ કીધું તું તારી ઘરવાળીને સમજાય. આ બહુ છે ને નણંદારે બહુ સડી છે ને પણ આનું પરિણામ સારું નહીં આવે. જોયું કે મારી જ આ ભૂલ તારા છે. ભાણામાં જ કંઈક ભેળવું હશે આને. સાબિતી છે તમારી પાસે? સાબિતીની કોઈ જરૂરિયાત નથી. મારા મમ્મીની વાત સાચી જ છે. અત્યાર સુધી મારા મમ્મી આ બધી વાતો કહેતા રહ્યા પણ ક્યારેય મેં મારા મમ્મીની વાત કાને ન ધરી. અરે ચૂપ પણ રહો આજે તમે લોકો. અહીંયા કોઈની તબિયત ખરાબ છે ને તમને ઝઘડો કરવાનું સૂજે છે? ઝઘડો નહીં બેન, બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આ ઘરમાં છે ને અત્યાર સુધી દુશ્મનોને સાચવતા આવ્યા છીએ. હવે એક કામ કરજા, મારી બેન જ્યાં સુધી અહીંયા છે ને ત્યાં સુધી તું તારો સામાન પેક કર અને નીકળ અહીંયાથી જા. જતી રહીશ. ના એને નથી જવાની જરૂર. શું કામ? ના ના, આજે તો છે ને આ વાતનો ફેસલો કરી જ લઈએ. વગર વાકની જ્યારે હોય ત્યારે મને વાકમાં લેવામાં આવે છે તો ઠીક છે. હા, વાત જ્યારે પ્રૂફ થઈ જશે પછી છે ને હું આ ઘરમાંથી જતી રહીશ. ડોક્ટરને બોલાવો અને રિપોર્ટ કરાવો બેન. બને રિપોર્ટમાં છે ને બધું આવી જશે. રિપોર્ટમાં શું આવવાનું છે? જે ખવડાવ્યું છે એ જ આવવાનું છે. એટલે જ કહું છું ને કે જે ખાધું હશે ને રિપોર્ટમાં આવી જશે. મારો વાક હશે ને તો સ્વેચ્છાએ હું આ ઘરમાંથી જતી રહીશ. દામિની પણ તારે છે ને ક્યાંય નથી જવાનું. મારા ઘરમાંથી વહુ નથી કાઢવાની બેટા. ના. છો, ઘડી ગામ બોલો છો, ઘડી ગામ બોલો જો, છો. બેન છે ભાભી ને. તમે મને થોડી શાંતિ રાખો. હું શું શાંતિ રાખું? અમે મારો કોઈ વાક હતો તો પણ મમ્મીએ સીધું મારું જ નામ દઈ દીધું કે નાસ્તો કર્યો ને એટલે આવું થયું. નાસ્તો તો એમને પણ કર્યો હતો ને. અને આજે છે ને આ રિપોર્ટ લઈને આપણે બધું પ્રૂફ જ કરવાનું છે એટલે ખબર પડે ને. શું કામને પ્રૂફ કરવાનું છે? મારા મમ્મીએ કહ્યું એટલે સાચું છે. કહ્યું ને તને કે ઘરમાંથી સામાન પેક કરીને બહાર નીકળ એટલે નીકળ. અને આમ પણ જો સીધી રીતે મારી વાત નહીં માને ને તો અત્યારે ને અત્યારે વકીલને બોલાવીને ડિવોર્સ પેપર આપી દઈશ. તમે જે કહેશો ને બધું કરવા હું રાજી છું પણ એક વાત મને ખોટી તો સાબિત થવા દો. અરે ખોટી જ છે. હવે ખોટા માણસને ખોટો સાબિત ના કરવા જવાનો હોય. ક્યારે ચોર એમ ના કે મેં ચોરી કરી છે. મમ્મી શું છે આ બધું? મને કાંઈ નથી સમજાતું બટા. જો ને બે જણા બાંધવા મળ્યા. આવું કાંઈ મેં વિચાર્યું નહોતું. મેં વિચાર્યું તું તું આ ઘરમાંથી વહી જાય એટલે મેં તને દવા ભેળવી. શું શું બોલ્યા મમ્મી? તમે શું ભેળવ્યું? દવા તમે ભેળવી? કઈ દવા? કેવી દવા ને શું કામ? ક્યારે? અરે મને એમ હતું કે આ નણંદ ભોજાઈને બહુ પડે છે અને મારી દીકરી મને જ ભૂલી ગઈ છે એટલે મેં છે ને આ નાસ્તામાં તબિયત ખરાબ થાય ને એવી દવા ભેળવી દીધી. મેડિકલમાંથી લઈ આવી હતી અને એની તબિયત ખરાબ થઈ ગઈ પણ એના બદલામાં તમે બે બાંધવા મળ્યા. મારે આ વહુને નથી કાઢવાની. વહુ તો મારી હારી છે અને હારે મોકલવાની છે ને આવુંનો ફોન આવ્યો હતો એટલે તો એમને બીમાર કરવાથી એ વયા જવાના હતા. મને જાતે જ નહોતી તો હું કરું. મને બધી વાત સમજાઈ ગઈ છે મમ્મી. તમને એ વાતની પ્રોબ્લેમ હતી કે અમારા બંને વચ્ચે એટલું બને છે અને તમને એમ જ હતું ને કે હું જે વસ્તુ બનાવું એમાં તમે આવી રીતે દવા નાખી દો કે બેનબા ખાય બીમાર પડે ને બધા મને દોષી ગણી શકો ને. બેનબાને એવું લાગે કે આ ઘરમાં રહી છે મને નથી ગમતું. અમારા બંને વચ્ચે ફૂટ પડાવવા માંગતા હતા ને મમ્મી. સારું કર્યું ને ભાઈ. શું ખોટું કર્યું મમ્મી? મમ્મીએ તો મને એક જ ઝટકામાં સમજાવી દીધું કે હું હવે આ ઘરમાં કાંઈ જ પારકી છું. આ ઘર સાચું અત્યાર સુધી મને મારી સાસુ અને મારો ઘરવાળો ઝેર જેવા લાગતા હતા. પ્રેમ હતો મને તમારા ઘર પ્રત્યે અને માણસો પ્રત્યે. પણ આજે જે મમ્મીએ કર્યું ને એણે મારી આંખો ઉઘાડી કે ગમે એવી ગાંડી ઘેલી તો એ મારી સાસુ છે ને મમ્મી કરતાં બહુ સારી હતી. ક્યારેય મને હેરાન નથી. અરે હું ખોટા ઢોંગ કરતી હોય ને કે હું બીમાર છું તો 10 વખત મારી પાસે આવશે. 10 વખત મારા માથામાં હાથ ફેરવીને પૂછ બેટા તને કઈ તકલીફ છે? દવાખાને જવું છે? મારો પતિ તે ફક્ત ને ફક્ત 15,000ની નોકરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે ને એ પોતાનું કામ પડતું મૂકીને ઘરે આવશે કે તારે તબિયત ખરાબ હોય ને તો ચાલ હું તને સારા મોટા હોસ્પિટલે લઈ જાઉં જેથી કરીને તારી તબિયત જલ્દી સુધરી જાય. અને મારી જનેતા મને આ ઘરમાંથી કાઢવા માટે બીમાર કરે છે. જાણી જોઈને બીમાર કરે છે. તો શું કરે? તું જ કે ને બેન. સરખી રીતે તને સમજાવતા હતા અત્યાર સુધી પણ તું સમજી નહીં. પછી મમ્મીએ આવો રસ્તો અપનાવ્યો. સારું કર્યું. મમ્મીએ જે રસ્તો અપનાવ્યો ને બહુ સારો અપનાવ્યો છે. થેન્ક યુ. તમે આજે આવું ન કર્યું હોત ને તો મને મારા સાસુ અને મારા પતિની કિંમત ક્યારેય ના સમજાય. હું તમારા પ્રેમમાં ગેલી થઈ ગઈ અને એમ હતું કે પિયર જેટલો પ્રેમ સાસરીવાળા ક્યારેય ન કરી શકે. પણ ખબર છે આજે એક વસ્તુ બરાબર શીખવા મળી કે માણસનું સારું નહીં પણ સારી જગ્યાએ સારા માણસો અને સાચા સમયની સાથે હોવું જરૂરી છે. હા બધી શિખામણો અમે તને અત્યાર સુધી આપતા હતા અને એટલા માટે જ સમજાવતા હતા કે તું સમજીને તારા ઘરે જતી રહે ને તો વધારે સારું હતું. સમજવાની જરૂર બધાએ છે. આ તો સારું થયું કે મમ્મી બોલ્યા. ન બોલ્યા હોત તો મને દોષી ગણીને આ ઘરમાંથી કાઢી મૂકેત ને. જો દામિની ગમે એમ તોય તું મારા દીકરાની વહુ છો
તું આ ઘરમાંથી બહાર જા ને એવું હું નથી ઈચ્છતી. અને મીરાને હું એમ કહેવા માંગતી હતી કે બેટા જો તારી માં ભલે રહી પણ હાસુ હાવરું તો તારું ઈ જ છે, તારી જગ્યા ને જ છે. પણ એ સમજવા તૈયાર જ નહોતી. તો હવે સમજી ગઈ, બરાબર સમજી ગઈ છું. હું સાંજ સુધી અહીંયા રહું છું. જેવી તબિયત થોડી સારી થશે ને એવું અશોકને કહીશ કે લઈ જાય મને. મીરા મારું એવું બસ કહેવાનું. મમ્મી, બેનબા મને કોઈ દુઃખ નથી. તમે જે કર્યું એ સારું કરો. એટલે છેલ્લે મને બધાની કિંમત તો સમજાણી. જો આવી રીતે મન નાનું ન કર, બીજા કોઈની નહીં, પણ તમે મારી વાત તો માનો છો ને? રહેવા દો, નહીતર મમ્મીને નહીં ગમે. ખબર છે ને? ખબર છે મને. મમ્મીને આપણા બંને વચ્ચે એટલું બને છે એ નથી ગમતું. વિચાર કરો મમ્મી, હા તમે જે ઈચ્છા રાખતા હતા કે મારી દીકરી મને ભૂલી ગઈ છે ને એના ભાભીને જેટલું માન આપે છે, ઉલટું હોત તો અમારા બંને વચ્ચે જરાય ન બનતું હોત તો, બેનબા અહીંયા આવે અને અમારા બંને વચ્ચે ઝઘડા થયા કરતા હોત તો છોડો તમને ખુશી મળે? ભાભી, મને રૂમમાં લઈ જાઓ.